તાલુકામાં સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। લાભાર્થીઓએ જણાવ્યું કે તેઓ 2 વર્ષ સુધી આવાસોમાં રહ્યા હતા, પરંતુ વીજળી, પાણી અને રોડ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મકાનો બંધ રાખવાની ફરજ પડી હતી। 19 આવાસોના કેટલાક લાભાર્થીઓના અવસાન થતા તેમના વાલી વારસદારો પણ આવેદન આપવા પહોંચ્યા હતા। લાભાર્થીઓનો આક્ષેપ છે કે તંત્રના વિવિધ વિભાગો એકબીજા પર જવાબદારી ઠાલવી રહ્યા છે, જેના કારણે જરૂરી પરમિશન મળતી નથી અને વર્ષોથી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। તો સુવિધાના અભાવે અહીંયા લોકો જે છે તે રજડી રહ્યા છે। કોઈ પણ પ્રકારની અહીંયા સુવિધા આપવામાં આવી નથી અને જેના જ કારણે પ્રાથમિક સુવિધાના અભાવે લોકો રજડી પડ્યા છે। વીજળી છે, રોડ, રસ્તા અને પાણીની જે સમસ્યાઓ છે તેના કારણે જે છે કેટલાક લોકો જે છે એ કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે પરમિશન આપવા માટે ક્યાંક અમને જે અધિકારીઓ છે આમથી તેમ ભટકાવી રહ્યા છે। અમે અનેક વખત તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ તેની પરમિશન મળી નથી એવું કહેવામાં આવી રહ્યું છે।